નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો આ સાંજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ। આજની તારીખ 3/11/2025। તો નિવૃત્તિ પામેલ 68 થી 87 વર્ષના પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારીઓને વર્ષો બાદ સરકાર તરફથી મળી છે આ મોટી ભેટ। તો કઈ મોટી ભેટ મળી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના સંદર્ભની શરતોને એટલે કે TORને મંજૂરી આપી છે, જે ફુગાવા અને આર્થિક ફેરફારોને ધ્યાનમાં રાખીને વાજબી વળતર સુનિશ્ચિત કરવા માટે તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને લાભોમાં સુધારો કરવાની ભલામણ કરે છે। તો TORને કમિશન માટે સત્તાવાર નિયમ પુસ્તિકા અને કાર્યક્ષેત્ર જેવું છે, જે વર્તમાન પગાર માળખાનો અભ્યાસ કરશે, તેની આર્થિક વાસ્તવિકતાઓ સાથે તુલના કરશે અને પગાર, પેન્શન, ભથ્થા અને સેવાની શરતોમાં ફેરફારની પણ ભલામણ કરશે। તો લઘુત્તમ પગાર માળખું, ભથ્થું અને અન્ય લાભોની તપાસ કરવા ઉપરાંત સંસ્થા ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરે તેવી શક્યતા છે, જે તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં મૂળભૂત પગાર ધોરણના એક સમાન સુધારાને રજૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો 8મા પગાર પંચના અમલીકરણ પછી મૂળભૂત પગારમાં વધારો, મોંઘવારી ભથ્થા, મોંઘવારી રાહત અને અન્ય ભથ્થાઓ પર તેની કેવી રીતે અસર કરતા પરિબળો છે તે આપણા આજના વિડીયોમાં વધારે વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો મૂળભૂત પગાર અને પેન્શન પર ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરના ફાયદાઓ વિશે। તો ફિટમેન્ટ પરિબળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અથવા પેન્શનરોને પગાર મેટ્રિક્સમાં તેમના સ્તર એટલે કે ગ્રુપ A, B, C અને D મુજબ પ્રાપ્ત થતી મૂળભૂત પગારની રકમને અસર કરશે। તો પગાર માળખામાં કમાણી હેઠળનો મૂળભૂત પગાર માનો મુખ્ય એક ઘટક છે। તો 7મા પગાર પંચે બેઝિક પગાર ગુણક 2.57 નક્કી કર્યો હતો, જેના પછી 15,000 રૂપિયાનો બેઝિક પગાર મેળવતા કર્મચારી અથવા તો પેન્શનરનો પગાર વધીને 38,550 રૂપિયા થયો હતો। ઉદાહરણ તરીકે, જો 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટરમાં 3નો વધારો કરવાનો નિર્ણય લે તો નવો બેઝિક પગાર વધીને 45,000 રૂપિયા થઈ જશે, એટલે કે 15,000 ગુણ્યા 3 બરાબર 45,000 રૂપિયા થઈ જશે। તો 1986માં ચોથા પગાર પંચ દ્વારા અમલમાં આવ્યા પછી ફિટમેન્ટ ફેક્ટર વર્ષોથી વિકસિત થયું છે। તો 7મા પગાર પંચે 2016માં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.57, 2006માં છઠ્ઠા પગાર પંચમાં 1.86, જ્યારે 5મા પગાર પંચે મૂળ પગારની રકમ પર 40%નો વધારો ઉમેર્યો હતો। તો 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની અપેક્ષા છે, જે 10 વર્ષના સુધારણા ચક્ર સાથે સુસંગત છે। તો આ નિર્ણયની સીધી અસર 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 70 લાખથી વધુ પેન્શનરો પર પડશે। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત કેવી રીતે વધશે। તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અથવા તો પેન્શનરો માટે મોંઘવારી રાહત એ પગાર અને પેન્શનનો ફરજિયાત ઘટક છે। તો મૂળ પગારમાં વધારો થવાથી આપમેળે DA અને DR વધશે, કારણ કે આવા ભથ્થાઓની ગણતરી છેલ્લા મેળવેલા મૂળ પગારના ટકાવારી તરીકે કરવામાં આવે છે। તો નાણાં મંત્રાલયે 1 જુલાઈ 2025ના રોજ DA મૂળ પગારના 55%થી વધારીને 58% કર્યો। જો કે 8મા પગાર પંચની શરૂઆત થતાં DA અને DR શૂન્ય થઈ જશે અને તેના પેન્શનરોને વળતર આપવા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે વર્ષમાં 2 વાર ધીમે ધીમે વધારો કરવામાં આવશે। તો આનો અર્થ એ થયો કે 7મા કેન્દ્રીય પગાર પંચના
અંત પહેલાં મોંઘવારી ભથ્થાના હાલના મૂળ પગાર વત્તા 58% ડીએને મર્જ કરવામાં આવશે, તો 8મા સીપીસીના અમલીકરણ સાથે નવા મૂળભૂત પગારમાં ફિટમેન્ટ ફેક્ટર ઉમેરાયા પછી ડીએ ફરીથી શૂન્ય થઈ જશે. ઉદાહરણ તરીકે, જો 8મા સીપીસીના ફિટમેન્ટ ફેક્ટરને ઉમેરીને નવો બેઝિક પગાર 45,000 રૂપિયા કરવામાં આવે અને ડીએ શૂન્ય પર રીસેટ થયા પછી સરકાર આગામી 2 વર્ષમાં ધીમે ધીમે તેમાં 5%, 10%, 15% અને 20%નો વધારો કરવાનું નક્કી કરે, તો ડીએ અથવા ડીઆરમાં અનુક્રમે 2,250 રૂપિયા, 4,500 રૂપિયા, 6,750 રૂપિયા અને 9,000 રૂપિયાનો વધારો થશે. ત્યારબાદ અન્ય વાત કરીએ તો અન્ય ભથ્થાઓ વિશે. તો જ્યારે મૂળ પગારમાં વધારો થાય છે ત્યારે પગારનો એક પ્રમાણભૂત ઘટકની વાત કરીએ તો ઘરભાડું ભથ્થું જેવા ભથ્થા પણ વધશે. તો કારણ કે જે મૂળ પગારના ટકાવારી તરીકે તેને ગણવામાં આવતા હોય છે. જો કે પરિવહન ભથ્થા જેવા અન્ય ભથ્થા માટે વૃદ્ધિનો દર બદલાય છે, જે સુનિશ્ચિત રકમ છે અને મૂળ પગારથી અલગથી સુધારેલ છે. તેવી જ રીતે ઓવરટાઈમ ભથ્થાની ગણતરી ખર્ચ વિભાગ દ્વારા નક્કી કરાયેલ કલાક દીઠ સમય દર પર કરવામાં આવતી હોય છે. તો સરકારી પ્રકાશન મુજબ 2016માં 7મા પગાર પંચના અમલીકરણથી 51 ભથ્થા નાબૂદ કરવામાં આવ્યા હતા અને કુલ 196 ભથ્થાઓની તપાસ કર્યા પછી 37 ભથ્થાને સમાવી લેવામાં આવ્યા હતા અને હાલના દરે પગાર નક્કી કરવામાં આવ્યો હતો. તો સમય પર સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર મેટ્રિક્સ, સ્થાન, નોકરીની જરૂરિયાતો, ભૂગોળ અથવા તો ફરજો અને અન્ય જવાબદારીઓ સહિતના પરિબળોને આધારે ચોક્કસ ભથ્થા પૂરા પાડવાના આદેશો જારી કરે છે. તો કર્મચારીઓ 8મા પગાર પંચના સમાચારનો આનંદ માણી રહ્યા છે, ત્યારે આવકવેરાની જવાબદારીને સમજવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. કારણ કે વધુ આવક એટલે વધુ કર જવાબદારી. તો નિષ્ણાંતો વ્યક્તિગત નાણાકીય કટોકટી ટાળવા માટે, મુશ્કેલ સમય માટે તૈયારી કરવા માટે રોકાણના આયોજનમાં વૈવિધ્યકરણ કરવાનું સૂચન કરે છે. તો આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતી માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.